આપણે બધા જ જનગણમન ગાઈને મોટા થયા છીએ ખરું ને? સ્કૂલમાં, થિયેટરમાં, રાષ્ટ્રીય તહેવારો પર એની ધૂન અને એના શબ્દો તો આપણા લોહીમાં વણાઈ ગયા છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ ગીત પાછળ પણ એક આખી કહાણી હોઈ શકે છે? એક એવી કહાણી જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે? તો ચાલો આજે એ જ કહાણીને ઉકેલવાની કોશિશ કરીએ. તો સવાલ એ છે કે આપણે જે રાષ્ટ્રગાન ગાઈએ છીએ એની અસલી વાર્તા છે શું? આ કોઈ નાનો-સૂનો સવાલ નથી. આ આપણને સીધા ઇતિહાસના પાનાઓમાં લઈ જશે. વિચારો, ફક્ત 52 સેકન્ડનું ગીત, પણ એની પાછળ છુપાયેલો છે 100 વર્ષથી પણ જૂનો ઇતિહાસ અને એવી વાતો જે જાણીને નવાઈ લાગશે. તો ચાલો આ કહાણીની શરૂઆત કરીએ એના મૂળથી, એટલે કે એના સર્જક અને એમની કવિતાથી. આ ગીત આવ્યું ક્યાંથી? કોણે લખ્યું અને કઈ ભાષામાં? ચાલો જોઈએ. આ ગીત લખ્યું છે બીજા કોઈએ નહીં પણ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે. હા, એ જેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. અને એમણે આ ગીત મૂળ બંગાળીમાં લખ્યું હતું. પણ આ કોઈ રોજબરોજની બંગાળી નહોતી. એ હતી સાધુ ભાષા, એટલે કે એવી બંગાળી જેમાં સંસ્કૃતનો બહુ ઊંડો પ્રભાવ હોય, એકદમ શુદ્ધ અને સાહિત્યિક. અને હવે આવે છે સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત. આપણે જે જનગણમન ગાઈએ છીએ એ આખું ગીત છે જ નહીં. હા, તમે બરાબર સાંભળ્યું. એ તો રવિન્દ્રનાથ ટાગોરે લખેલી એક બહુ લાંબી કવિતાનો માત્ર ને માત્ર પહેલો અંતરો છે. જરા આ તફાવત જુઓ. એક તરફ છે આપણું રાષ્ટ્રગાન, જે ભારત ભાગ્ય વિધાતા નામની કવિતાનો ખાલી પહેલો શ્લોક છે, અને બીજી તરફ છે મૂળ કવિતા, જેમાં પૂરા 5 શ્લોક છે. મતલબ કે આપણે તો આખી કવિતાનો માંડ 20% ભાગ જ જાણીએ છીએ. હા, પૂરા 5. આ આંકડો યાદ રાખવા જેવું છે. આખી કવિતામાં 5 અંતરા હતા, પણ આપણા રાષ્ટ્રગાન તરીકે પસંદગી થઈ માત્ર પહેલા અંતરાની. તો હવે સવાલ એ થાય કે આ 5માંથી એક જ કડી આખા દેશનું રાષ્ટ્રગાન કેવી રીતે બની? કેવી હતી એની ગીતથી ગાન સુધીની સફર? ચાલો એ સફર પર એક નજર કરીએ. જુઓ, આ આખી યાત્રા શરૂ થઈ હતી 1911માં. ત્યારે પહેલીવાર એને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કલકત્તા સેશનમાં ગાવામાં આવ્યું. એ પછી 1919માં ખુદ ટાગોરે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જેનું નામ આપ્યું મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા. અને પછી લગભગ 40 વર્ષના લાંબા ગાળા પછી 24 જાન્યુઆરી 1950ના દિવસે આઝાદ ભારતની બંધારણ સભાએ એને સત્તાવાર રીતે રાષ્ટ્રગાન તરીકે અપનાવ્યો. ઓકે, તો ગીત હવે રાષ્ટ્રગાન બની ગયું, પણ એની સાથે જોડાયા અમુક ચોક્કસ નિયમો. એના શબ્દો, એનું સંગીત અને એને ગાવાનો સમય, આ બધું જ નક્કી કરવામાં આવ્યું. ચાલો એના વિશે જાણીએ. તો સૌથી પહેલો અને સૌથી જાણીતો નિયમ: આખા રાષ્ટ્રગાનને ગાવાનો સત્તાવાર સમય છે બરાબર 52 સેકન્ડ. 1 સેકન્ડ પણ આમ નહીં કે તેમ નહીં. આટલી ચોકસાઈ એટલા માટે કે એની ગરિમા અને સન્માન જળવાઈ રહે. પણ અહીં એક બીજી રસપ્રદ વાત છે. શું તમે જાણો છો કે એનું એક ટૂંકું વર્ઝન પણ છે? હા, અમુક ખાસ પ્રસંગો માટે ફક્ત એની પહેલી અને છેલ્લી લાઈન ગાવામાં આવે છે, જે લગભગ 20 સેકન્ડમાં જ પૂરું થઈ જાય છે. અને હા, સંગીતની વાત કરીએ તો આજે આપણે જે ધૂન સાંભળીએ છીએ એને આખરી ઓપ આપવાનો મોટો ફાળો કેપ્ટન રામસિંહ ઠાકુરને જાય છે. એમણે જ આ ગીતના સંગીતને એવું સ્વરૂપ આપ્યું જે આજે આપણી ઓળખ બની ગયું છે. હવે જ્યાં પણ ઇતિહાસ હોય ત્યાં થોડો વિવાદ તો હોવાનો જોવાનો. જનગણ મન પણ એમાંથી બાકાત નથી. એની સાથે એક બહુ મોટો વિવાદ જોડાયેલો છે. તો ચાલો આજે વિવાદનું સત્ય શું છે એ પણ જાણી જ લઈએ. વિવાદ એ હતો કે શું આ ગીત ખરેખર બ્રિટિશ રાજા જ્યોર્જ પાંચમાના સ્વાગત માટે લખાયું હતું? અફવા તો એવી જ હતી કે 1911માં જ્યારે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે ટાગોરે એમના વખાણમાં આ ગીત લખ્યું હતું. પણ શું આ વાતમાં કોઈ દમ છે? આનો જવાબ આપણને બીજે ક્યાંયથી નહીં પણ ખુદ રવિન્દ્રનાથ ટાગોર પાસેથી જ મળે છે. એમણે પોતાના એક પત્રમાં એકદમ સાફ શબ્દોમાં લખ્યું હતું કે મારા ગીતમાં જે ભાગ્ય વિધાતા છે, એટલે કે ભારતના ભાગ્યને ઘડનાર, એ કોઈ વિદેશી રાજા નથી, એ તો ઈશ્વર છે. અને બસ આ એક સ્પષ્ટતાએ આખા વિવાદ પર હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધું. ટાગોરની વાત અહીં પૂરી નથી થતી. એમની પ્રતિભા તો ભારતની સીમાઓથી પણ ઘણી મોટી હતી. એમની કલમમાંથી એક એવો વારસો નીકળ્યો જે આખી દુનિયામાં બેજોડ છે. ચાલો જોઈએ. 2. બસ આ એક આંકડો જ ટાગોરના વૈશ્વિક કદને સમજાવવા માટે પૂરતો છે. એમણે એક નહીં પણ 2 દેશોના રાષ્ટ્રગાન લખ્યા છે.
અને આ વાત રવિન્દ્રનાથ ટાગોરને આખી દુનિયામાં યુનિક બનાવે છે. એ ઇતિહાસના એકમાત્ર એવા કવિ છે જેમણે 2 દેશોના રાષ્ટ્રગાન લખ્યા હોય. એક તો આપણું ભારત, જનગણમન, અને બીજું છે બાંગ્લાદેશ, જેનું રાષ્ટ્રગાન છે આમાર સોનાર બાંગ્લા. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે એમની પ્રતિભાનો? તો જોયો, આ આખી વાત પરથી એ તો સાબિત થઈ ગયું કે જનગણમન એ ખાલી એક ગીત નથી, એ તો એનાથી ઘણું વધારે છે. એ ઇતિહાસનો એક જીવતો જાગતો ટુકડો છે. એક મોટી કવિતાનો માત્ર એક નાનકડો પણ ખૂબ કિંમતી ભાગ છે. અને સૌથી અગત્યનું, એ આપણી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. આ બધું જાણ્યા પછી એક વિચાર તો આવે જ ખરું ને, કે આપણા બીજા રાષ્ટ્રીય પ્રતીકો, જેમ કે આપણો તિરંગો કે પછી અશોક સ્તંભ, એમની પાછળ પણ આવી કેટલીય છુપાયેલી વાર્તાઓ હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહી છે.